આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થધામ ખાતે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઈ ગામ જંબુસરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં 33 કરોડ દેવતાઓમાં દેવોના દેવ મહાદેવ શંકરનો વાસ છે। દરિયાદેવ અને 8 નદીઓ, જેમાં મહીસાગર, સાબરમતી, મેશ્વો, ખારી, ચંદ્રભાગા, શેઠી, વાત્રક, હાથમતી નદીનો અરબી સમુદ્રના ખંભાત અખાતમાં મિલન થાય છે। એવા શુભ સ્થળે દિવસમાં 2 વખત દરિયાદેવ દ્વારા જલાભિષેક થાય છે। એવા સ્તંભેશ્વર તીર્થ મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે શનિવારે અમાવસ્યાના અનોખા સંયોગમાં વરસાદી માહોલ વચ્ચે શિવ ભક્તોનું મહેરામણ શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યો હતો। તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણમાં તથા 18 પુરાણોમાં સૌથી મોટા સ્કંદ પુરાણમાં વિસ્તારથી વર્ણવેલો છે, તથા વિશ્વકર્મા પુરાણમાં પણ મહીસાગર સંગમ તીર્થનું મહત્વ દર્શાવેલું છે। સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ પર 24 કલાકમાં 2 વખત દરિયાની ભરતી સાથે જલાભિષેક થઈ પાણીમાં સમાઈ જાય છે અને ઓટ આવતા ક્રમશઃ શિવલિંગના દર્શન થાય છે। ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસ હોય ગત રાતથી જ શિવ ભક્તો ખાનગી વાહન મારફતે શિવજીની આરાધના અર્થે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ તરફ જતા જોવા મળ્યા હતા। સવારથી જ કાવી કંબોઈ જતો માર્ગ શિવ ભક્તોથી ઉભરાઈ ગયો હતો અને સ્તંભેશ્વર તીર્થ ખાતે લાંબી કતારોમાં દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા। સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા આશ્રમ ખાતે શિવ ભક્તો માટે પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KN સોલંકી દ્વારા કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તેમજ મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી। આ ઉપરાંત નગર સહિત પંથકના શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અંતિમ દિવસે દર્શન પૂજન અર્થે ઉમટી પડ્યા હતા। સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે શનિવારની અમાવસ્યા તિથિ છે। આ જગ્યાનો મહાત્મ્ય એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં 100 વખત જવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે, એવો આજે યોગ છે। શનિવારની અમાવસ્યાનો પણ એક વિશેષ મહત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ આવીને સ્નાન અને દર્શન કરે તો પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રયાગમાં 11 વખત જવાનું જે પૂર્ણ ફળ છે એ પૂર્ણ ફળ એને 1 વખત આવવાથી પ્રાપ્ત થશે। આજે શ્રાવણ માસ ખૂબ બધા લોકોએ મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષનો આપણે બધા ઇંતજાર કરશું।